નમસ્કાર. AR ભટ્ટ લો કોલેજ LLMના વિદ્યાર્થીઓનું સ્વાગત. ડિસર્ટેશન અંગે મારું આ ટૂંકું વક્તવ્ય જે આપને મદદરૂપ થઈ શકે એવી મને આશા છે. પ્રાસ્તાવિકતાની અંદર આપ લખી શકો કે LLM મેં શા માટે જોઈન કર્યું. LLM વિદ્યાર્થીઓ એટલા માટે પસંદ કરતા હોય છે કે એમની LLB પછીની જે કારકિર્દી છે એમાં એક વધારાનું પીછું માર્યા જાય. અને LLM જરૂરી એટલા માટે છે કે આપણે માત્ર આપણી જાતને કોર્ટ અને કોલેજથી સીમિત નથી રાખવા માંગતા. અત્યારે ગ્લોબલ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેમાં કાયદાની જરૂર તો પડવાની જ છે. તો કોર્પોરેટ ક્ષેત્રે પણ તમારી પ્રગતિ થાય એવા આશયથી તમે LLM કરી રહ્યા હો તો તમને મારા હાર્દિક અભિનંદન છે. LLMની પ્રાસ્તાવિકતાની અંદર LLM શા માટે પસંદ કર્યું એ આપ દર્શાવી શકો છો. પ્રાસ્તાવિકતા બાદ તમે એ ડિસર્ટેશન એટલે શું એ વિશે તમે લખી શકો છો. ડિસર્ટેશનનું મિનિંગ થાય છે લઘુ નિબંધ, જેને આપણે જ્ઞાનગંગા પણ કહી શકીએ છીએ અને એસે એટલે પણ નિબંધ થાય છે અને ડિસર્ટેશન એટલે પણ નિબંધ થાય છે. એસે અને ડિસર્ટેશનમાં તફાવત એટલો છે કે ડિસર્ટેશનની અંદર સંશોધનનો હાર્દ સમાયેલું રહે. સંશોધનાત્મક નિબંધ એટલે ડિસર્ટેશન. સંશોધનાત્મકનો અર્થ એ છે કે તમે તમારું કંઈક આઈડિયા, તમારા મનનું અંદર રહેલું કાયદાના પરિપ્રેક્ષ્યની અંદર તમે કંઈક નવું આપવા માંગો છો, તમારો નવો વિચાર રજૂ કરો છો. એ જે વસ્તુ છે એમાં પ્રતિપાદિત થવી જોઈએ. એ તો એને આપણે ડિસર્ટેશન કહી શકીએ. માત્ર ડેટા કલેક્શન કરી અહીંથી ત્યાંથી ભેગું કરી જૂના ટોપિકો જોઈ અને રૂપરેખા જોઈ અને ડિસર્ટેશન બનાવવું છે ને એ તો બની જાય, કોઈ સવાલ નથી આવતો. પણ એઝ એ સ્ટુડન્ટ ઓફ લો તમે 3 વર્ષ LLB ના કરેલા છે, 6 સેમેસ્ટર, અને તેના અનુસંધાને તમે અત્યારે LLMમાં છો. જે UGCની ગાઈડલાઈન પ્રમાણે એ સિલેબસ નક્કી કરવામાં આવેલું છે યુનિવર્સિટી દ્વારા. તો UGC અને બાર કાઉન્સિલના સમન્વયથી જે ડિસર્ટેશન બનાવવાનું આપણે પેપર આપેલું છે, તો પેપરમાં ડર્યા વગર ડિસર્ટેશન એવી કોઈ બાબત નથી કે એનાથી આપણે ડરવાની જરૂર છે. તો ડર્યા વગર આપણે ડિસર્ટેશન બનાવીશું તો એમાં મીઠાશ ઉમેરાશે અને સુમધુર એ ડિસર્ટેશન બની શકશે. માત્ર વાનગીઓ ચાખવાની ન હોય, લખાણ પણ ચાખવાનું હોય છે. તો અહીંયા આપણે ડિસર્ટેશનની શરૂઆત છે એ એવી રીતે લઈએ કે પહેલો મુદ્દો આવશે કે તમે કયા ટોપિક ઉપર ડિસર્ટેશન કરવા માંગો છો. તો કાયદાઓ તો અસંખ્ય કાયદાઓ છે. ભારતની અંદર કેટલા કાયદાઓ છે તો જસ્ટિસ કાજુને પૂછવામાં આવ્યું તો જસ્ટિસ કાજુએ કીધું કે મને ખબર નથી. ભારતમાં કેટલા કાયદા છે. એટલે મૂળ મુદ્દો એવો છે કે આપણે વિશાળ દેશમાં રહીએ છીએ, વિશાળ સંસ્કૃતિ છે આપણી, વિશાળ વર્ગ છે, વિશાળ જ્ઞાતિઓ છે, અને એના અનુસંધાને આપણે વિશાળ કાયદાઓ, બહુસ્તૃત કાયદાઓ બનેલા છે. તો કાયદાના અનુસંધાને જે આપણે ભણી ગયા છીએ આપણે એમાંથી લઈ લઈએ. જે આપણે બાર કાઉન્સિલે આપણને જે સબ્જેક્ટ આપ્યા તમે LLB કર્યું, પછી આપ લોકો LLMમાં આવ્યા. તો LLMની અંદર પણ તમને જે પેપર્સ આપેલા છે એમાં તમે કોઈ પણ કાયદા વિષયના કોઈ પણ ટોપિક ઉપર છે તમે ડિસર્ટેશન તૈયાર કરી શકો. હવે વિષય 2 પ્રકારના હોય છે, કાયદા 2 પ્રકારના હોય છે. એક હોય છે એવું છે સંહિતાકૃત એટલે કોડિફાઈડ લો હોય છે, જે તમે 4 સેમેસ્ટર LLBમાં ભણેલા છો, અને છેલ્લા 2 સેમેસ્ટર છે એ તમે પ્રક્રિયાત્મક કાયદો છેલ્લો 2 સેમેસ્ટર તમે ભણેલા છો, તેને પ્રોસિજરલ ડ્રાફ્ટિંગ ઓફ બિલ્ડિંગ કન્વેન્સિંગ વગેરે વગેરે, સ્ટેમ્પ ડ્યુટી એટસેટ્રા એટસેટ્રા. તો અહીંયા જે છે એ આપણે પ્રક્રિયાત્મક કાયદાઓ છે તો તેના સંદર્ભમાં માત્ર ને માત્ર ડ્રાફ્ટિંગ ઓફ બિલ્ડિંગ કન્વેન્સિંગ નથી. તમે ઇન્કમ ટેક્સની પ્રેક્ટિસ કરો છો તો એ પણ પ્રક્રિયાત્મક કાયદો છે. તમે કસ્ટમની પ્રેક્ટિસ કરો છો તો એ પણ પ્રખ્યાત્મક કાયદો છે.
એક્સાઇઝ છે. તો આ ટેકનિકલ જે કાયદાઓ છે એ જે છે એ પ્રોસિડિંગ્સના છે અને બાકીના જે છે એ કોડિફાઈડ લો છે. તો કોડિફાઈડ લોનો જે વ્યાપ છે એ બહુ જ વિશાળ છે. તમે ભણી ગયા છો બંને સેમેસ્ટરની અંદર તો મિલકત હસ્તાંતરનો કાયદો છે, લો ઓફ ટોર્ટ્સ છે, કંપની લો છે, હા, કરારનો કાયદો છે, સ્પેશિયલ કોન્ટ્રાક્ટ છે, હિન્દુ લો છે, મુસ્લિમ લો છે, એવા તમે જેટલા બાર કાઉન્સિલના જેટલા અનુસંધાન એમાંથી કોઈ પણ એક વિષયમાંથી કોઈ પણ એક ટોપિક લઈ અને તમે LLM નું ડિઝર્ટેશન છે તૈયાર કરી શકો છો, જે તમારા સન્માનીય ગાઈડ તમને જે પ્રમાણે એની સાથે સમન્વય કરી અને તમે નક્કી કરી શકો છો. હવે તમે ટોપિક જ્યારે પસંદ કરો છો ત્યારે ટોપિક કઈ રીતે પસંદ કરો તો તમને જે રુચિ જે વિષયમાં હોય, હા, આપણને ગમતું હોય એ પાત્ર આપણે જેમ પસંદ કરીએ છીએ એ પ્રમાણે ડિઝર્ટેશનનો ટોપિક છે એ પણ એ રીતે જ પસંદ કરવાનો રહેશે, જેથી કરીને તમારી રુચિ એમાં જળવાઈ રહે. પહેલાં એ આમ લીધું છે તો મારે હિન્દુ લો ઉપર જ કરવું છે, પહેલાં એ મુસ્લિમ લો ઉપર કર્યું છે કે ટેક્સેશન ઉપર કર્યું છે કે આપણે કરારના કાયદા ઉપર કર્યું છે, તો એ નહીં. તમે તમારા મનગમતો વિષય કયો છે એના ઉપર તમે કરી શકો. તમે બેન્કિંગ ઉપર પણ કરી શકો. હા, બેન્કિંગ ઉપર ઘણા કાયદા છે કે દાખલા તરીકે એમાં લોકપાલ શા માટે રાખવામાં આવે છે, વોટ ઇઝ લોકપાલ, તો લોકપાલ ઉપર પણ તમે કરી શકો. ભારતના પરિપ્રેક્ષ્યમાં લઈને, અગર તો ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં લઈને, જુનાગઢ જિલ્લાના પરિપ્રેક્ષ્યમાં લઈને કે ઉના તાલુકાના પરિપ્રેક્ષ્યમાં લઈ અને તમે એના ઉપર પણ જે ડિઝર્ટેશન છે બનાવી શકો છો. તો અહીંયા તમારો જે વિષય વસ્તુ છે એ તમારા રુચિનો વિષય વસ્તુ હોવો જોઈએ. જો તમે પ્રેક્ટિસિંગ લોયર હો તો તમે એ રીતે પસંદ કરો જેથી કરીને તમને વધુ પડતો ડેટા છે એ તમારા ફિલ્ડમાંથી જ મળી રહેતો હોય. જો સિવિલની પ્રેક્ટિસ કરતા હો તો તમે એ રીતનો તમે લો, હા, કે ભાઈ અત્યારે 498 અને 125ની અંદર જે કોર્ટની અંદર કેસના ભરાવા થઈ રહ્યા છે સામાજિક સંદર્ભે, તો એના ઉપર પણ તમે ડિઝર્ટેશન તૈયાર કરી શકો. વોટ ખાલી શું પુરુષો જ જવાબદાર છે છૂટાછેડા માટે, શું સાસરિયાવાળા જવાબદાર છે છૂટાછેડા માટે? તો પણ મુદ્દો એ છે કે તમે જ્યારે ટોપિક પસંદ કરો છો ત્યારે તમારો ટોપિક છે ને એ હોવો જોઈએ કે એ તમને રુચિકર હોય, તમને ગમતો હોય, સાથોસાથ એ આપણા જે ગાઈડ છે, અગર તો આપણા એક્ઝામિનર છે, હા, એને પણ એ જરા રુચિકર લાગે એ પ્રમાણે ડિઝર્ટેશનનો ટોપિક લઈને આપણે તૈયાર કરવો પડે છે. તો પહેલો મુદ્દો છે એ તમારો ટોપિક વિશે પસંદગીનો ટોપિક છે. પછી બીજો મુદ્દો છે ને એ ટોપિક પસંદ કર્યા પછી વ્યાપ વિશ્વનો આવે છે. તમે કયા પરિપ્રેક્ષ્યની અંદર કેટલા પ્રમાણની અંદર તમે એ પસંદ કરેલો ટોપિક છે એ પસંદ કરેલા ટોપિકને તમે કેટલા પ્રમાણની અંદર કયો તમે વ્યાપ વિશ્વ લ્યો છો. ગ્લોબલી તમે વિચારો છો, ભારતના સંદર્ભમાં વિચારો છો, ગુજરાતના સંદર્ભમાં વિચારો, જુનાગઢ જિલ્લાના સંદર્ભમાં વિચારો કે માત્ર ઉના તાલુકાના સંદર્ભમાં વિચારો. તો અમુક દાખલા તરીકે તમે ભારતના સંદર્ભમાં વિચારતો તો અમારે માત્ર આ કોમ્યુનિટી પૂરતું વિચાર કરવો છે કે હિન્દુઓની અંદર છૂટાછેડાનું પ્રમાણ અને મુસ્લિમોની અંદર તલાકનું પ્રમાણ, તો આ બંને વસ્તુ છે એ પણ તમે બનાવી શકો છો. તો તમારો વ્યાપ વિશ્વ જે છે ને એ જેટલો ટૂંકો હશે ને એટલો રસપ્રદ રહેશે અને તમને ડેટા કલેક્શનની અંદર મજા આવશે. આ મેં ભૂલ કરેલી ભાઈ, હું તમને ટુ બી વેરી ફ્રેન્ક કહું છું. 1981-82ની વાત છે આ. તો મેં તો આર્ટિકલ 14 અંડર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ 14 એટલે ક્યાં વાત ગઈ? એ મૂર્ખામી જ હતી. પણ હવે શું થાય, લઈ લીધું અને પૂરું પાડ પણ 186 પાના ભરવા પડ્યા હતા. એટલે એવું ના કરતા પ્લીઝ. હા, એ તો મારા ગાઈડ બહુ સારા હતા, ડૉક્ટર કુલશ્રેષ્ઠ સાહેબ અને ડૉક્ટર જૈન સાહેબ, કે જેણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં LLM ડિપાર્ટમેન્ટમાં અમે જે તે વખતે ડિઝર્ટેશન કર્યો તૈયાર, ત્યારે એમ થયું કે અરે છોકરા તે તો બહુ જાજુ કર્યું, અરે ઉંમરે સૌ નાનકડી તમારી જેમ, પણ પાર પડી ગયું એટલી કુદરતની મહેરબાની. હા, તો તમારો જે વ્યાપ વિશ્વ છે બને એટલો છે ને એ ટૂંકો રાખવા હિતાવહ બને છે. સપોઝ દાખલા તરીકે તમે લ્યો કે ઉના તાલુકાની અંદર જે જેલમાં રહેલી બહેનો છે, હા, જેલમાં રહેલી બહેનો છે એની પરિસ્થિતિ શું છે એના ઉપર તમે ડિઝર્ટેશન તૈયાર કરો તો તમારો વ્યાપ વિશ્વ છે ને ટૂંકો થઈ જશે, ખાલી ઉના તાલુકા પૂરતો જ. તો વ્યાપ વિશ્વમાં તમે શું કરી શકશો? અથવા એક ઉદાહરણ રૂપે તમને આપું છું ટોપિક કે ભાઈ ઉનાની જેલની અંદર કેટલા પ્રમાણમાં કેદીઓ રહેલા છે, એમાં કયા કયા ધર્મના બહેનો છે કેદીમાં છે, એમાં સંતાનો સાથે કેટલા બહેનો છે, સંતાનો વગરના કેટલા બહેનો છે. હવે એને કરેલા ગુનો એની પરિસ્થિતિ શું છે, એનું શારીરિક, માનસિક, આર્થિક કયા કારણસર એ છે એને ગુનો આચરવો પડ્યો છે અને અત્યારે એ જેલમાં છે.
તો એ જે બધી બાબતો છે એ બધી બાબતોના ડેટા કલેક્શન માત્ર ને માત્ર તમારે છે ને ઉના શહેર અને ઉના ગ્રામ્ય આ બંને વિસ્તારોના જ ખાલી ડેટા લેવા પડશે. તો આ પ્રમાણે તમે જે ટોપિકનો જે વ્યાપ વિશ્વ તૈયાર કરો છો ને એ વ્યાપ વિશ્વ છે ને એ બને એટલો છે ને સીમિત રાખવાનો પ્રયાસ કરવો. જો આપણે વધારે પડતો વ્યાપ વિશ્વ રાખશું તો શું થશે કે આપણે ડેટા કલેક્શનની અંદર છે ને આપણને જરા તકલીફ પડશે. આ બે રીતે ડેટા કલેક્શન થાય. કાં તમે રૂબરૂ મુલાકાત કરો, અગર તો જે તે ઓથોરિટી હોય એ ઓથોરિટી પાસે તમે પ્રશ્નોત્તરી રૂપે એ તમે આપી આવો કે આ 25 પ્રશ્નના તમે જવાબ ટીક માર્ક કરીને મને આપી દેજો. એના ઉપરથી તમે ડેટા કલેક્શન કરી શકો છો. તો મુદ્દો એ આવે છે કે અહીંયા જે ડેટા કલેક્શન આવે છે ને એનું વેરિએશન છે ને એ સાતત્યથી જરા પણ દૂર ન રહેવું જોઈએ. જે તમે ડેટા લ્યો છો ને એ ડેટા ઓથેન્ટિસિટી વાળો ઓથેન્ટિક હોવો જોઈએ. ઓથેન્ટિક ડેટા છે ને એ કોઈ પણ ગાઈડ જોશે તો કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ જોશે તમારું ડિઝિટેશન ત્યારે એ ખુશ થઈ જશે કે ના અમને મહેનત સારી કરી છે. અને સત્યની નજીક રહી અને એમાં નિરૂપણ ડિઝિટેશનમાં નિરૂપણ કરવું ને એ આપણી નીતિમત્તાનું ધોરણ બતાવે છે. આ ગૂગલ ગુરુને જય ભગવાન કરી અને મંડીએ ગોતવા તો ગૂગલ ગુરુ તો બધું આપી દેશે, પણ એમાં તમને આત્મસંતોષ નહીં થાય. એમાં તમારું મારું કેટલું છે એ તમારો અંતરાત્મા એમ કહેશે કે આમાં મેં તો કાંઈ નથી કર્યું. તો ગૂગલ ગુરુની જય છે અને અહીંયા જૂના ડિઝિટેશન ખોલી અને અમે આ ભેગું કરીને આ જલ્દી પૂરું કર નહીં, પૂરું ના કરતા કશો વાંધો નહીં. કદાચ બીજી વાર બનાવવું પડે તો મજા આવશે, પણ તમારો આત્મસંતોષ થાય એ રીતે ડિઝર્ટેશન તમે બનાવશો તો આ જે છે ને એ તમને આત્માનંદ રહેશે, બીજું કશું જ નથી. તો ડિઝર્ટેશન તૈયાર કરવાની અંદર એ જે વ્યાપ વિશ્વ છે એ વ્યાપ વિશ્વ છે ને એ તમારો સીમિત હોવો જરૂરી છે. અને ત્યારબાદ આપણે જોઈએ ને તો એ જે ડેટા કલેક્શન થઈ ગયા પછી વિષય વસ્તુનું સાતત્ય છે ને સાતત્ય તપાસવું જોઈએ કે જે ડેટા કલેક્શન થયા છે એ કેટલા સ્તુત્ય છે, કેટલા સમાજ ઉપયોગી છે, કે એની અંદર કેટલો સુધારો થઈ શકશે. આપણે એક જ અત્યારે હું તમને જે ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણ લઈને જ આપણે આગળ વધીએ. તો ઉદાહરણ એ છે કે ઉનાની જેલની અંદર રહેલી જે સ્ત્રી કેદી છે એની હાલત. તો સ્ત્રી કેદીની હાલતની અંદર તમે શું તપાસો? એના બાળકોને ભેગા રહેવા દે છે, બાળકો અહીંયા ભેગા રહે છે તેને સવલતો શું આપવામાં આવે છે, પછી એને ભોજન કેવું પૂરું પાડવામાં આવે છે, એની પથારીની વ્યવસ્થા શું છે, એ જે જેલ છે એ જેલ મેન્યુઅલ પ્રમાણે ચાલે છે કે કેમ, જેલ મેન્યુઅલનું પાલન થાય છે કે કેમ. તો તમે તમારા કોલેજના લેટરપેડ ઉપર ઓથોરિટી પાસે લખાવી અને જેલની અંદર તમે વારંવાર મુલાકાતે જાઓ, તમને કોઈ ના નહીં પાડે. તમને કોઈ ના નહીં પાડી શકે કે તમે શા માટે અહીંયા તમે તો શાના માટે આવો છો? તમે તમારા સંશોધન માટે આવો છો. હા, અને સંશોધન તમારે ક્યાં સભા ભરીને ગજવી છે કઈ આમ? એટલે માત્ર ને માત્ર શું છે તમારે એ લેટર આપવાનું એટલે તમને ત્યાં મુલાકાત લેવા દેશે. એટલે જે કેદીઓ બહેનો હોય છે એની મુલાકાત લેવી જોઈએ એ બહુ કપરું કામ છે. હા, બહુ કપરું કામ છે, કારણ કે એ તમને એની સ્થિતિ નહીં વર્ણવે, એ એના રોદણા રોવા મળશે. મારો વકીલ આમ કરે છે, ના જેલવાળા મને આમ હેરાન કરે છે, મને આમ. એના પર ધ્યાન નહીં દેવાનું. માત્ર કોઈ પણ ટોપિક હોય એ ટોપિકના બે સાઈડ હોય છે. તમે જ્યારે ટોપિકના ડેટા કલેક્શન કરવા જાઓ છો ને ત્યારે એક નેગેટિવિટી હોય છે, એક પોઝિટિવિટી હોય છે. તો નેગેટિવિટી એવી હોય છે કે દાખલા તરીકે લાચરુશ્વત ઉપર આપણે તૈયારી કરતા હોય તો બધા ઘણા એમ જ કે અરે એક સત્ર બાકી નથી કે લાચરુશ્વત નથી. એવું આપણને જાણવા મળશે ને એક ક્ષેત્ર એવું નથી કે મારે લાચરુશ્વત નથી. પણ ઘણી વાર એવું બને છે કે ઘણી સ્થિતિ છે સુધારા પર હોય તો આપણે સુધારા પરની સ્થિતિ છે ને એને હાઇલાઇટ કરવી જરૂરી છે કે ભાઈ પહેલા આવું નહોતું પણ હવે છે ને ભલે જો કરપ્શન હોય તો રોડ સારા ન બન્યા હોય આટલા વર્ષની અંદર. તો આ જે બાબત છે ને એ બાબત બહુ મહત્વની બની રહે છે કે જે ભાઈ સુખા તો પહેલા એમ કહેવાતું કે ભાઈ ગવર્મેન્ટ પ્રમાણે જ બધું ચાલવું, બધું ગવર્મેન્ટે જ કરવું જોઈએ. પણ હવે તો બધા પેલા શું કહેવાય કે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તો એજન્સીને કોન્ટ્રાક્ટ આપવો સારો કે ખરાબ? એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો હોય તો એજન્સીને કોન્ટ્રાક્ટ આપવા શું થાય? હવે આપણે જોઈએ છીએ તો સરકારી જે ઓફિસોમાં જઈએ તો ત્યાં આપણને ગંદકી જોવા મળે છે, પણ આપણે મોલમાં જઈએ ત્યાં આપણને ગંદકી જોવા નથી મળતી. કાં અહીંયા પ્રાઇવેટ એજન્સીઓ હોય છે, ત્યાં સિક્યુરિટીઝ હોય છે. હા, તો આ જે બધી બાબતો છે એ ડેટા કલેક્શન પ્રમાણે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા ડેટા કલેક્શન જે રજૂ કરેલો છે એમાં નેગેટિવિટી કેટલી છે અને પોઝિટિવિટી કેટલી છે. તો જેટલી પોઝિટિવિટી વધુ હશે આપણે ખોટા વખાણે નથી કરવાના, જે સત્ય જ આપવાનું છે. પણ પોઝિટિવ એટીટ્યુડથી જો આપણે બનાવશું તો આપણું મન પ્રફુલ્લિત લેશે. જો નેગેટિવિટીને આપણે અસર કરીને જશું ને તો આપણે એમાં
છે ને આપણું માઇન્ડ સેટ નહીં રહે, આપણા વિચારોની અંદર છે નેગેટિવિટી આવી જશે. તો તમે જે ડેઝર્ટેશન બનાવશો ને એમાં નેગેટિવિટી દેખાય છે. તો એવું ન કરતા આપણે જે ડેટા છે, ડેટા કલેક્શન છે ને બને એટલા સ્પષ્ટ, શુદ્ધ અને સાચા હોય ને એટલો પ્રયાસ કરવો ઘટે છે. એટલે અહીંયા વિષય વસ્તુનું સાતત્ય છે ને એ તપાસવું બહુ જરૂરી બને છે. વિષય વસ્તુનું સાતત્ય એ આપણે સત્યની નજીક જવું ને સાતત્ય છે. સત્યની નજીક જવું ને એ સાતત્ય બની રહે છે. તો આપણે ઇતિહાસમાંથી પણ શીખી શકીએ છીએ કે સત્ય અસત્ય શું છે. હા, સત્ય અને અસત્ય શું છે એ આપણે ઇતિહાસમાંથી પણ શીખી શક્યા છીએ. બરોબર છે. તો અહીંયા જે કંઈ તમે જે કંઈ સાતત્ય તપાસો ને તો સાતત્યની અંદર સત્ય સુધી જવાનો પ્રયાસ કરવો. હવે જે ટોપિક આવશે ને એ આવે છે તમારું અંગત મંતવ્ય. વોટ ડુ યુ બિલીવ રિગાર્ડિંગ યોર ટોપિક. તમારા ટોપિક વિશે તમારું શું માનવું છે? જે ટોપિક મેં લીધો છે, શું કામ લીધો છે અને શા માટે લીધો છે, અને તમે શું પ્રૂવ કરવા માંગો છો? શું જેલની અંદર સ્ત્રીઓની સ્થિતિ છે, શું એને જેલમાં જ ન પૂરવી જોઈએ? ના, તો ક્રિમિનલ પ્રોસિજર કોડ ના પાડે છે, આઈપીસી ના પાડે છે, IBNS ના પાડે છે. તો એ જે છે તો નહીં, એ જો ગુનો કરતા હોય તો દંડની જોગવાઈ તો હોવી જોઈએ. હા, અથવા તો જો બહેનોને નહીં જેલમાં નહીં નાખવાના તો પછી બહેનો જ ગુના કરશે, બીજું કોઈ નહીં કરે જગતમાં. તો અહીંયા જે છે ને એ પણ આપણે એમાંથી સત્ય શું છે ને તારવવાની કોશિશ કરવાની. આપણો ટોપિક છે કે એમાં બહેનોની જેલની અંદર સ્થિતિ શું છે એ દર્શાવવાનો આપણો મુદ્દો છે. સારી છે, ખરાબ છે, એ તમારા ડેટા કલેક્શન પરથી મળશે, અને જેલ મેન્યુઅલ પ્રમાણે જેલ ચાલે કે નહીં એના તરફથી મળશે. અહીંયા આ જે બાબતો છે ને એ તમારું મંતવ્ય છે, એ ટોપિકના અનુસંધાને તમારું મંતવ્ય એકદમ પ્રોમ્પ્ટ હોવું જોઈએ. તમારું ભાઈ આઈ બિલીવ ઇન ધીસ. તમે તમારી રીતે તમે સાચા હો ખોટા હો એ પછીનો વિષય છે. વોટ ડુ યુ બિલીવ ઇન ધીસ રિગાર્ડિંગ ધીસ ટોપિક, એ તમારે અહીંયા નિરૂપણ કરવું આવશ્યક બને છે. હવે એક બહુ સરસ રમૂજીની વાત કરું કે દાખલા તરીકે લો ઓફ ટોર્સની અંદર વોલન્ટરી નોન ફિટ ઇન્જુરિયા નામની મેક્ઝિમ તમે આપણે બધા ભણી ગયા છીએ કે સ્વેચ્છાએ સ્વીકારેલી હાનિ નથી. બરોબર? તો સ્વેચ્છાએ સ્વીકારેલી હાનિ નથી તો બધા લગ્ન તો કરે છે ને બધા લગ્ન કરે છે. તો હવે તો કઈ બંદૂકની અણીએ તો નથી ભણવા બેહાડતા. બીજું કે ઉંમરે 18 વર્ષની સરકારે કરી દીધી છે, ભાઈની 21 વર્ષની, તો એમાં તમને મતાધિકાર મળ્યો છે, તો પરણવાનો અધિકાર મળ્યો છે, તો તમે તમારી રાજી ખુશી તમે પરણો છો. તો એ સ્વેચ્છાએ સ્વીકારેલી હાનિ છે, તો આપણે હાનિ ન કહેવાય, હાનિ નથી કહેવાતી, તો શું કામ ભાઈ 125 498 એ થાય છે? હા, આ તો એક રમૂજીની વાત છે. એ કાયદો લો ઓફ ટોર્સ છે, એ જુદો કાયદો છે. અને આ જે આપણો હિન્દુ મેરેજ એક્ટ છે, અગર તો મુસ્લિમ મેરેજ એક્ટ છે, જે છે એ વસ્તુ આખી વસ્તુ જુદી છે. મેન્ટેનન્સના કાયદા આખા જુદા છે, ભરણ પોષણના કાયદા એ પણ મેન્ટેનન્સના અનુસંધાને એ મેન્ટેનન્સ આપવામાં આવે છે. તો અહીંયા સાતત્ય સુધી પહોંચવાનું કામ છે ને એ કાયદાના વિદ્યાર્થીઓનું છે. તો આપણને આઝાદી કોણે અપાવી છે? વકીલોએ જ આઝાદી અપાવી છે. કેમ કે બ્રિટિશના કાયદા હતા, બ્રિટિશના કાયદા ભણવા પડે પછી એમાંથી આપણે આઝાદ કેમ થવું? હા, તો જે તે વખતના ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે, જવાહરલાલ નહેરુ છે, ગાંધીજી છે, હા, આંબેડકરજી છે, આ બધા લોકો છે, સુભાષચંદ્ર બોઝ છે, બધા વેલ લર્નડ, બધા કેમ્બ્રિજ ને ઓક્સફોર્ડની અંદર ભણેલા હતા, અને બધા પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો, અને બધાએ છતાં પણ આઝાદી આપણને અપાવી છે. અને આપણે અત્યારે તારે ધુબાકા મારીએ છીએ. હા, હમણાં 80 વર્ષ થઈ જશે આવતી સાલ. અને સજમન, હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ હું આગળ એમ કહું છું કે તમારે કન્ક્લુઝન આપવાનું રહેશે. કન્ક્લુઝનની અંદર તમે જે કાંઈ અગાઉ લખ્યું છે ને એ બધાની બે લીટી કન્ક્લુઝનની અંદર દર્શાવવાની રહેશે. રાઈટ ફ્રોમ તમે પ્રાસ્તવિકતાથી માંડી અને તે, તો એ કન્ક્લુઝન તમારું દીપી ઉઠશે. અને કન્ક્લુઝન બાદ તમારે આભાર માનવો રહેશે. આભાર વિધિ કોની કરશો તમે? કોલેજની, યુનિવર્સિટીની, તમારા મિત્રોની, તમારા ગુરુની, તમારા પરિવારજનોની, તમારા પતિ હોય તો પતિ અને પત્ની હોય તો પત્ની, અને બાળકો હોય તો બાળકો, કે એ લોકોએ મને આમાં ખૂબ સહકાર આપ્યો છે, એ તમારે એ આભાર વિધિ આપવી પડશે. અને છેલ્લે બિબ્લિયોગ્રાફી બનાવજો. બિબ્લિયોગ્રાફીમાં તમે કઈ ટૂલ્સનો ઉપયોગ કરેલો છે એ પુસ્તકોનું નામ, લેખકનું નામ, એની પેલી પ્રકાશન